ભગવાન પણ એમાં મોટા છે. ત્યારે વાલા ભક્તજનો, આપણે મહારાજને કાયમી કેવું યુઝ, હે મહારાજ મારો ઉપયોગ કરો. ભગવાન પૂછે ને તારી પાસે છે શું ઉપયોગ કરવા? શું છે આપણી પાસે? 4 મિલકત છે આપણી પાસે. કેટલી? પહેલું આપણી જડ મિલકત, આપણા ગાડી બંગલા, આપણી એફડી, આપણી ફેક્ટરી, પેઢી, દુકાન, એ બધું શું કહેવાય? જડ મિલકત. તો એને મહારાજને માટે વાપર. ભગવાને આ લોકની દ્રષ્ટિએ સુખી કર્યા હોય તો આપણી શક્તિ પ્રમાણે 5 પૈસા સદપાત્રમાં વાપરવા. ઠાકોરજીને જરૂર નથી, આપણા આત્મસંતોષને માટે. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી બહુ સરસ વાત લખી છે. વારે વારે આવો સમય આવતો નથી. બ્રહ્માંડ જેટલું ધન હોય અને ભૂમિ પર જેટલી વસ્તુ સામગ્રી છે તે બધી મળતી હોય, છતાંય જો ભગવાનના ઉપયોગમાં ન આવે તો તે વ્યર્થ છે. એવી સમજણ ન હોય તો તે ભક્ત કસરવાળા છે. ઝીણાભાઈને આધારાનંદ સ્વામી લખે છે 11મા પૂરમાં 46મું તન. ઝીણાભાઈ કોણ? પંચાળા. ઝીણાભાઈને જગત માટે ખર્ચ કરવામાં ઉત્સાહ રહેતો નહીં. પોતાના માટે વાપરવો હોય, પોતાના મોજશોખ માટે વાપરવો હોય તો બહુ ઉમંગ ન હોય, ત્યાં કરકસર કરે. અને શ્રી હરિ સંત અને હરિભક્ત માટે ખર્ચ કરવામાં પાછો પગ ધરતા નથી. 1 રૂપિયાથી ચાલતું હોય ત્યાં 10નો ખર્ચ કરતા. અને સત્સંગને અર્થે ધન વપરાય તેને ધન્ય ભાગ્ય સમજતા. રાત દિવસ શ્રી હરિની મૂર્તિ વિસરતા. સોરઠમાં એવા ઘણા ભક્તો હતા. પર્વતભાઈ, રાજાભાઈ, ભીમભાઈ, જેઠામેર, ગોરધનભાઈ, હીરા ઠક્કર વગેરે તેવા ભક્તો હતા. આધારાનંદ સ્વામી લખે છે. નાવલી ગામના કસિયાભાઈ પાટીદાર સુખી નીલકંઠ વર્ણી વેશે મહારાજ આવેલા. એમના પિતા લાલદાસભાઈ, એમણે મહારાજને જમાડેલા બ્રહ્મચારીને. મહારાજે માગવાનું કહ્યું એટલે એણે તો કંઈ માગ્યું નહીં, પણ બીજા બ્રાહ્મણોએ કહ્યું કે વર્ણિરાજ, આ લાલદાસ પટેલ બહુ સુખી છે, બહુ સારા સત્કર્મો કરે છે, સદાવ્રતો ચલાવે છે, કોઈ દીકરા નથી. મહારાજ કે લાલદાસભાઈ તમને દીકરો થાય. એ કશ્યપ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને એવા કૃપા પાત્ર. યુવાની અવસ્થામાં દોમ છાયવીને વચ્ચે પણ હાદા કપડા પહેરે, તૂટી જાય તો હાંધીને પહેરે, પૈસા બચાવે અને વારે વારે ગઢડા વડતાલ જઈને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની મરજીમાં સત્સંગને અર્થે વાપરે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સમર્પણના એવા અજોડ ઇતિહાસો છે. મહારાજના અતિલાડીલા સંત વ્રજાનંદ સ્વામી મંદિર કરાવતા સમઢિયાળામાં. એમાં ટીંબીના વીરા ભગત મોટી ઉંમર થઈ ગયેલી, 1914ની સાલ, દર્શન કરવા સમઢિયાળા. સ્વામીના દર્શન કર્યા. સ્વામી, મંદિરનું કામ કેમ ચાલે છે? સ્વામીએ કહ્યું કે ભગત, દિવાલો તો ઊભી થઈ ગઈ છે, ઉપર માળવાનું બાકી છે, ચોમાસું નજીક છે, નળિયા મળતા નથી. તો તમે તપાસ કરાવજો ક્યાંથી જો નળિયા આપણને મળે તો. નળિયાની તાત્કાલિક જરૂર છે. જો વરસાદ આંબી જશે તો માટીના મકાન હોય, માટીની દિવાલો કરેલી હોય મંદિરની, ઓગળી જાય. વીરા ભગતે કહ્યું, મા બાપ, તમે વહેલી તકે હરિભક્તોને ગાડા જોડીને ટીંબી મોકલજો, નળિયાની વ્યવસ્થા થઈ જાય છે. આ એ વીરા ભગત, એના પિતા ગઢડાનું મંદિર બંધાતું હતું રામ કોળી. એમાં નિષ્કુળાનંદ સ્વામી કઈ પથ્થરો મૂકવા ગયા ને સ્વામીનો હાથ આવી ગયો પથરા નીચે ને સ્વામીથી આમ રાડ પડાઈ ગઈ.
સ્વામિનારાયણ. અને આ રામ ભગત હતા ને, એ હાઈટ વાળા બહુ હતા. એકદમ સમય સૂચકતા વાપરીને પોતાની કોણી મારી અને પથ્થરો ઊંચો કરી અને સ્વામીનો હાથ કાઢ્યો. મહારાજને ખબર પડી, મહારાજ એ રામ ભગતને ભેટી પડ્યા. રામ, એ તારી ઊંચાઈ લેખેલા. આ એના દીકરા વીરા ભગત ઘરે આવ્યા. 2 દિવસ થયા ગાડા આવ્યા નહીં, અને એમાં જેઠ સુધી 5મનો દિવસ આવ્યો. આજે કઈ તિથિ છે? 30 કે 4 હશે કદાચ. જેઠ મહિનો ચાલે છે. અને મહારાજને તેડવા વીરા ભગતે એમના દીકરા, 3 દીકરાઓને બોલાવ્યા અને દીકરાઓને કહ્યું, જો વ્રજાનંદ સ્વામીના દર્શને ગયો તો, સ્વામી ત્યાં ગામનું મંદિર કરે છે, સમઢિયાળાનું. નળિયાનો પ્રશ્ન છે, ગાડા આવશે. આપણા ઘરના મકાનના નળિયા ઉતારી અને મંદિર માટે મોકલી દઈશું. આટલું તમે કમિટમેન્ટ આપો, પછી મહારાજના ધામ લાગે. દીકરાઓએ પિતાનું કમિટમેન્ટ આપ્યું. વીરા ભગત ધામમાં ગયા. હજી તો પિતાનો અગ્નિ સંસ્કાર ને બધો વિધિ બતાવે ત્યાં ગાડા આવ્યા. એક ગાડું આવ્યું. એમના દીકરાઓએ પોતાના મકાનના નળિયા ઉતાર્યા અને ગાડું ભરીને સ્વામીને દેવા ગયા. પ્રજાનંદ સ્વામીને કહ્યું, સ્વામી એક જ ગાડું મોકલું, હજી આટલા નળિયે થશે નહીં, બીજા ગાડા મોકલો. પ્રજાનંદ સ્વામી કે ભગત, આટલા તાત્કાલિક નળિયાની વ્યવસ્થા ક્યાંથી થઈ? સ્વામી અમારે પડ્યા હતા. હરિભક્તોએ કહ્યું, સ્વામી એના પોતાના મકાનના ઉતાર્યા છે. સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. ઘર હમણાં ચોમાસું આવશે, તમે શું કરશો? આ નળિયા અમને નોખા. વીરા ભગતના દીકરાઓએ સ્વામીના ચરણોમાં પડી આજીજી કરી કે સ્વામી, પિતા અમને વચનથી બાંધીને ગયા છે. મહારાજનું મંદિર થતું હોય અને મહારાજનું મંદિર અધૂરું પડ્યું હોય અને એ ટાણે અમારું વપરાય નહીં, લેખે ન લાગે તો ક્યારે લાગે? સ્વામી, પિતાનું વચન છે, તમારે ગાડા મોકલવા પડશે. સ્વામીએ ગાડા મોકલા, પણ હારે 2 સાધુને મોકલા કે જોજો ઘંટી વાળો રૂમ હોય એ રસોડા, એના ઉપરથી નળિયા ઉતારતા. વીરા ભગતના દીકરાઓએ કહ્યું, સ્વામી અમારા ઘરની માથે, અમે તો ગરીબ પરિવાર હતો, અમારા કણબીના ઘરની માથે તો ખાલી છાજ હોય, આ નળિયા છે એ મહારાજ અને તમારા સંતોની કૃપાથી છે. ગાડા આવ્યા અને પોતાના આખા ઘરના નળિયા ઉતારીને મોકલી દીધા. ચોમાસું આવ્યું પણ ઠાકોરજી રાખે, હો ભગવાનનું રાખે એનું ઠાકોરજી રાખે. એ પરિવારને કેટલો આનંદ થતો હશે. આજે પણ એની પેટી ટાણે વપરાય નહીં. હમણાં યાદ કર્યા અમારે વીરજી ભગતને, પરિવારને, વાલા ભક્તજનો તાલીઓથી વધાવો. 2 વર્ષ આજે બાબુ દાદાને યાદ કરીએ. બાબુ દાદા પરમાર, ઉપેનભાઈ, એના દીકરા વિવેકભાઈ બેઠા છે. એને બહુ સંકલ્પ હતો કે અહીંયા આપણું એક કેન્દ્ર થાય, સેન્ટર થાય. વર્ષોની ઝંખના હતી. એ પરિવારનું સમર્પણ મોટું છે. મારે રવજી દાદા બેઠા છે રાગવાડી. 2 દીકરાઓને કહી રહ્યું છે, અમારા વિનોદભાઈ ને હિતેનભાઈ ને, કે અહીંયા ઠાકોરજીનું સેન્ટર થાય. અહીંના હરિભક્તો, ખાલી એને મહારાજનો મહિમા છે, સાધુનો મહિમા છે એમ નહીં, તમારા બધાનો મહિમા છે કે અહીંના હરિભક્તો એ મહારાજનું સુખેથી ભજન કરે. અહીંના જે ગુજરાતી સમાજ છે, ભારતથી આવેલા લોકો, એ પરિવારના સત્સંગ બચે, એના પરિવારોના સંસ્કાર બચે, નેક્સ્ટ જનરેશન બચે. રવજી દાદાએ બંને દીકરાઓને કહી રાખ્યું છે કે અહીંયા સેન્ટર થાય એના માટે જેટલું ઘટે એટલું આપણે પૂરું કરવાનું છે.
મહારાજ વખતે દુષ્કાળ પડતા ત્યારે લોયાથી સુરા ખાચર અને એમના પત્ની શાંતુબા આવીને મહારાજને વિનવતા, મહારાજ આ દાદા ખાચરને કહો, દાદા ખાચર એકલા ઘસાય છે, આટલા બધા સાધુ, દુકાળના દિવસો, દાદા ખાચરને બિચારાને કેટલું સંકટ મળે, કેટલું ઘસાય. દાદા ખાચર લાડુબા જીવવા એકના બે ન થાય, નહીં અમે સાધુને નહીં આવે. સુરા ખાચર અને શાંતુબા મહારાજને વિનવે, મહારાજ થોડાક સાધુની સેવા અમને આપો. દુકાળના દિવસોમાં 50 સાધુને લઈ જાય લોયા, 2 મહિના રાખે. પોતાના રોટલાના પ્રશ્ન હોય એવા કાળે સાધુની સેવા કરતા. આજે આપણે હરિભક્તો, મહિલા પુરુષો, દેશ કે દુનિયાના સાધુ સંતો આપણા સંપ્રદાય નીત સવારે ઉઠીને દાદા ખાચરના પરિવારને યાદ કરે, ગઢડાને યાદ કરે. શું કામ યાદ કરે છે? કરોડોપતિ તો ઘણા થયા હશે ધર્મના માર્ગે, પણ ભગવાન સાધુ માટે, ભક્તો માટે ફસાઈ ગયા. એ પરિવારનું કમિટમેન્ટ કેવું! દાદા ખાચરના લગ્ન મહારાજે કરાવ્યા, પાત્રની પસંદગી પણ મહારાજે કરી, જશુબાની. દાદા ખાચર પરણીને આવ્યા, નવા વરઘોડિયા, મહારાજને પગે લાગ્યા. એક બાપ તરીકે મહારાજે જશુબાને અને દાદા ખાચરને આશીર્વાદ દીધા. દાદા ખાચરની ઉંમર બહુ નાની હતી. મહારાજ ગઢડામાં આવ્યા ત્યારે દાદા ખાચરની ઉંમર માત્ર 4 વર્ષની હતી. જીવુબાની ઉંમર 21-22 વર્ષની હતી. લાડુબાની 18-19 વર્ષની. નાની ઉંમર હતી, જુવાની. આપણને લગભગ એમ હોય કે ધોળા વાળ થાય ને ત્યારે જ આવી સ્થિતિ આવે. આવશે બોલો જય સ્વામી. એવું ના હોય. સંકલ્પ કરે તો ભગવાનના એવા લાડકા ભગત થવાય. નાના હોય તો થવાય ને, ઘણી વાર નહીતર ધોળા વાળ થઈ જાય તો બાકી રહી જાય. એ તો નિર્ણય કરે તો થાય, ગોલ બાંધે તો થાય. 18-19 વર્ષની દીકરીઓની સમજણ કેવી હશે? જશુબાને દાદા ખાચર પગે લાગવા આવ્યા. મહારાજે એક બાપ તરીકે કહ્યું, માગો. અને ત્યારે જશુબાની માગણી અદ્ભુત. ભલા ભક્તજનો, આપણે સત્સંગમાં પદ સાંભળીએ છીએ, આવો થોડી પંક્તિઓ ગાઈએ. એ પરિવારના સમર્પણને યાદ કરી. મારે ઘેર રહે સંત ભક્તજનો, આ પ્રસાદીનો પદ છે, આપણે બધા પાછળ ગાશું. મારે હે મહારાજ, મારે આમણે કાયમી હામટા સાધુ છે અને એની સેવા અમે કરી શકીએ. એટલું નહીં,
સતસંગી મળી દેશો દેશમાં આવે ઉત્સવ કરવાની વાર માગો વરનાથજી મારે ઘેર રહો ઘનશ્યામજી મારી સંપત્તિ તમારે થાય માગો વરનાથજી રાજપાટની ગામ ગરાસ છે સહિત તમારા કહેવાય માગો વરનાથજી કરો મંદિર મોટું મારે આંગણે રહો પ્રેમથી પ્રાણ આધાર માગો વરનાથજી માગો વરનાથજી. કેવો એને ગોલ બાંધ્યો, મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ અમે સાધુની સેવા કરી શકીએ, સત્સંગીની તન મન ધનથી સેવા કરી શકીએ. જીવનમાં સત્સંગી થયા પછી અમે સાધુ હોય કે તમે ગ્રહસ્થ મળી જાવ એ બહુ મોટી વાત નથી, મળ્યા પછી એનો લાભ લેવો. અમે સાધુ જો સંકલ્પ ના કરીએ તો ભલે ને ત્યાગ કરીને ભગવાન માટે જ આવ્યા હોય પણ દેહ સુખમાંથી નવરા નથી. અને આપણે સત્સંગી હોઈએ ભલે ને મોટો તિલક ચાંદલો કરતા હોય પણ ટાર્ગેટ ન કર્યો હોય તો સત્સંગનો લાભ લઈએ, સમજાય છે ને. પણ સત્સંગ માટે કહાવાય નહીં, એ નિર્ણય કરવો પડે, કારણ કે મનનો સ્વભાવ ને દેહનો તો સ્વભાવ જ એ છે માણી લેવું. આ પરિવારે કેવો ગોલ બાંધ્યો છે. એણે મહારાજની પાસે સંપત્તિની પણ માગણી કરી. વળિયાલોકની સુખ સંપત્તિ શ્રીજી આપી પૂરા કરો કોડ. સંપત્તિ આપજો મહારાજ અમને. હું કામે બોલો ને મહારાજ અમને તમારી સેવા કરવાના કોડ છે, સંતો ભક્તોને રાજી કરવાના કોડ છે. દુનિયામાં પોતાને માટે સંપત્તિ માગનારા ઘણા હોય પણ ભગવાનના ભગતની આ રીત છે કે મહારાજની પાસે સંપત્તિ સુખ સગવડતા માગે. હું કામ માગે? મહારાજ તમારી સેવા થાય. ભલા ભક્તજનો, આ લંડનમાં વર્ષોથી આપણા ગુરુકુળ દ્વારા સત્સંગ ચાલે છે. દર વર્ષે અભ્યુદય સત્ર થાય છે, સત્સંગ સભાઓ થાય છે. એની મોંઘવારી ઘણા ખર્ચ થતા હોય પણ આમાં નાના મોટા સૌ ભક્તો તમે એવા સમર્પણ ભાવવાળા છો. આપણા ગુરુકુળનું વ્રત છે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શીખવેલા સંતોને જીવન છે એટલે ક્યારેય કોઈ કાર્ય કરતા પણ કે કોઈ સાધુ પણ ક્યારેય કાટલો પકડીને કે કાંડું પકડીને કહેતા નથી. અયાચક વ્રત છે, સહજ ભગવાન જેને અંતરમાં પ્રેરણા કરીને સેવા સમર્પણ કરે એમાંથી આ બધા ઉત્સવો સમયા સત્સંગ સભાઓ. આ વખતે વાલા ભક્તજનો અભ્યુદય સત્રમાં ઘણા બધા નાના યુવાનો હજી તો અહીંયા 1, 1.5, 2 વર્ષથી આવ્યા છે, જેને પોતાનું ઘરનું ઘર નથી, પોતાની ગાડી નથી, એવા નાના મોટા યુવાનોએ પણ વાલા ભક્તજનો કેટલી મોટી સેવાઓ કરી છે. બધાને તાલીઓથી વધારે. અમારા અંકિતભાઈ મોકલિયા બેઠા છે, એમના પરિવારની, એમના પિતા પાનસડાનો એ પરિવાર છે. વર્ષોથી એ પરિવારની ખૂબ મોટી તન મન ધનથી સેવા છે. વાલા ભક્તજનો, મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે સત્સંગીએ 10મો 20મો ભાગ સત્સંગના કાર્યને માટે સદપાત્રમાં વાપર. ભગવાન તો લક્ષ્મીના પતિ છે,
એને જરૂર છે, એને જરૂર છે, પણ આપણે કંઈ ઘસાતા થઈએ અને એ જ ભક્તિ છે, એનો જ આત્મસંતોષ છે. જીવનમાં તક મળે ત્યારે ભગવાનને માટે વાપરી લે. સારા દિવસો કાંઈ હોતા નથી અને ઠાકોરજી કોઈનું રાખતા નથી. રાખે સુરતમાં ગુરુકુલ થાય એવો સુરતના ભક્તોનો બહુ સંકલ્પ હતો. 1985-88 ની વાત છે. જોગી સ્વામીને બહુ ઈચ્છા કે સુરતમાં હરિભક્તો ઘણા છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી, ત્યાં ગુરુકુલ થાય. એટલે ધર્મવલ્લભ સ્વામી વગેરેને પછી ગુરુ મહારાજે આજ્ઞા કરી કે જોગી સ્વામીનો સંકલ્પ છે, હરિભક્તોની માગણી છે, તમે જાઓ જગ્યા ગોતો. જગ્યા 2-3 વર્ષ સુધી ઘણી જગ્યાઓ ગોતી, પણ કંઈ મેળ નહોતો પડતો. પાછા આવી ગયા. જોગી સ્વામીના દર્શને ગયા તો સ્વામીએ પૂછ્યું, ધર્મવલ્લભ દા? સ્વામી એવું કહેતા, દાસમાં બોલે, દા બોલે, કેમ આવ્યા સુરતથી? જગ્યા મળી કે નહીં? તો કે સ્વામી મળી નહીં. સ્વામી કે ત્યાં ઘણી પડી છે. એટલે ધર્મવલ્લભ સ્વામી કે સ્વામી પડી તો ઘણી છે, પણ આપણે તિજોરીમાં પડ્યા હોવા જોઈએ. સંસ્થાની બહુ સામાન્ય પરિસ્થિતિ હતી. જોગી સ્વામી કે હું લાલાને ફોન કરું. લગાડો ફોન. લાલા એટલે લાલજીભાઈ પટેલ, ધર્મનંદન ડાયમંડ વાળા. સ્વામીને એમના વિશે ખૂબ હેત અને લાલજીભાઈને સ્વામી ઉપર ખૂબ હેત. સ્વામીએ ફોન કર્યો, લાલા આપણે ગુરુકુલ કરવું છે સુરતમાં અને જગ્યા મળતી નથી, તો તારે વ્યવસ્થા કરવાની છે ને આપણે ગમે એમ કરીને જગ્યા લેવી છે અને તારે થાય એટલી સેવા સમર્પણ કરવાનું. હવે જોગી સ્વામી જે પૈસાની નોટ નહીં ઓળખે નહીં, સ્વપ્નમાં જેને પૈસાનો સંકલ્પ, લાલજીભાઈને થયું કે જોગી સ્વામી જેવા સંત ક્યારેય કે નહીં, અને મને કીધું તો મારા ધન્ય ભાગ્ય. વાલા ભક્તજનો, રાતો રાત એમણે પ્રોસેસ કરી, દોડ્યા. એ વખતે એમની બહુ સામાન્ય પરિસ્થિતિ અને એમણે પોતાની સંપત્તિ, પોતાનો બંગલો ગીરવે મૂક્યો. બહુ નાનો બંગલો હતો. પત્નીના ઘરેણા ગીરવે મૂક્યા. બિઝનેસ ધંધા માટે તો સાહસ ઘણા કરે, રિસ્ક લે, પણ ઠાકોરજીના કામ માટે અને રાતો રાત એમણે જમીનની પ્રોસેસ કરી અને જમીન ગુરુકુલ માટે લેવા માટે એમનાથી થતું તે સમર્પણ કર્યું. આ બાજુ જોગી સ્વામીને સમાચાર મળ્યા કે લાલજીભાઈએ આવી રીતે કર્યું. જોગી સ્વામી કે લગાડો લાલાને ફોન. વળી ધર્મવલ્લભ સ્વામીને કહ્યું, લાલજીભાઈને ફોન લગાડ્યો. સ્વામી એટલા બધા ગદગદિત થઈ ગયા. સ્વામી કે લાલા, તારી આર્થિક પરિસ્થિતિ બહુ નાની છે ને તે આવડું સાહસ કર્યું. અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, તું ખપાળીએ ખાપીશ ને તોય તારે પૂરું નહીં થાય, ખૂટશે નહીં, એટલા રૂપિયા મહારાજ દે. લાલજીભાઈ આ પ્રસંગને આજે યાદ કરે કે અમારી પરિસ્થિતિ બહુ સામાન્ય હતી, પણ એ દિવસ, એ ઘડી અને એ જોગી સ્વામીના આશીર્વાદ ત્યારથી લઈને આજ સુધી માર્કેટમાં, ઇન્ટરનેશનલ માર્કેટમાં ગમે એવી તેજી મંદી આવે કે અમે કોઈ દી મંદી જોઈ નથી. જોગી સ્વામી આટલા બધા રાજી થઈ ગયા. સાધુ પૈસાથી રાજી થાય? એ રાજી પૈસાથી નહોતા. એ મહારાજના હાચા એકાંતિક મહાપુરુષો હોય એને પોતાના દેહ કરતા પણ મહારાજ વાલા, પોતાના આત્મા કરતા પણ મહારાજ અને મહારાજનું કાર્ય વાલું, કે 5 જીવ ભગવાનને ઓળખે, સારા માર્ગે ચાલે, એનો સત્સંગ બચે અને સત્સંગને માટે આવા પવિત્ર કાર્યમાં કોઈ સમર્પણ કરે એટલે રાજી થાય. અને સ્વામિનારાયણ ભગવાન તો પૂરબિયા ભગવાન છે. કોઈનું રાખે, કોઈનું રાખે. આપણે સુરતમાં ચંદુભાઈ પાનેલિયા છે, નીલકંઠ ધામના જે નીલકંઠ વર્ણી ભગવાન એનું સ્વરૂપ બનતું તો સુવર્ણની જરૂર, પંચધાતુની મૂર્તિ. એ બરોબર સોનાની લે વેચનો પણ ધંધો કરે ને મેનેજર કંપનીમાં. ગુરુકુલ આવ્યા, સોનું પ્રસાદીનું કરાવવા. વિવેક સ્વામીને આપ્યું થેલીમાં કે બોક્સમાં હોય. એટલે વિવેક સ્વામી સોનું ગોતતા હતા કે ચોખ્ખું સોનું મળે મહારાજની મૂર્તિ માટે. એક બે હરિભક્તોને વાત કરી, એમાં ચંદુભાઈ આવ્યા. એટલે વિવેક સ્વામીને થયું કે ચંદુભાઈ આપણા વિશ્વાસપાત્ર ભગત છે,
બીજેથી ખરીદવું એની કરતાં એની પાસેથી, એટલે પ્રસાદીનું કરી અને હાથમાં આપતા વાત કરી કે આપણે વરની ભગવાનની મૂર્તિ માટે જરૂર છે ને કોનું ખરીદવું છે, તો આ ચોખ્ખું સોનું છે વપરાયા વિના, થોડી ચાંદી હતી. એટલે ચંદુભાઈએ કહ્યું કે સ્વામી મને એક દિવસનો ટાઈમ આપો. ઘરે ગયા, પત્નીને વાત કરી, મનમાં નિર્ણય કરેલો પણ ઘરેથી સહમતિ લેવી પડે ને. એના પત્નીને હવાયો સત્સંગ એ કે મહારાજની મૂર્તિ માટે વપરાતું હોય તો આપણે આ વેચવું નથી, આપી દો, આપણા ભાગ કહેવાય. એણે આપ્યું. ધર્મલોક સ્વામી કહ્યું ભગત જો અમે નક્કી કર્યું છે અમારે સેવામાં લેવું નથી સોનું ચાંદી. તો કે નહીં સ્વામી અમારા બધા પરિવારનો સંકલ્પ છે. બહુ આગ્રહ કર્યો, આજીજી કરી, પછી સ્વામી હા પાડી કેટલા દિવસ પછી. પણ જે દિવસે હા પાડીને બીજે દિવસે સવારે વહેલા આવ્યા સ્વામીના દર્શન ધર્મલોક સ્વામી પાસે. એ કે સ્વામી મારે તો બહુ ઉતાવળ, મહારાજ એ કે છેલ્લા 4 વર્ષથી મને પ્રમોશન મળે ને પગાર વધારો મળે એટલા માટે 4 વર્ષથી ફાઇલ મૂકી હતી, પણ શેઠ માનતા જ નહોતા. આજે એ કે કંપની પર ગયો સોનું જમા કરાવીને અહીંયા ઠાકોરજી પાસે, અને મારા શેઠ સામેથી મારી ઓફિસમાં આવ્યા કે લે તારી ફાઇલ પાસ કરી દીધી. એને પછી એકવાર ચંદુભાઈએ મને આ પ્રસંગની વાત કરી અને મને વાત કરી કે સ્વામી મારો વર્ષોનો અનુભવ છે, જ્યારથી ગુરુકુલ સંતોની ઓળખાણ થઈ અને ખબર પડી કે મહારાજની આજ્ઞા છે 10મો ભાગ કાઢવાનો, હું તો કે પાકો હિસાબી માણસ છું, એટલે પાકો હિસાબ કરું છું. દર વર્ષે જેટલી આવક થાય એમાંથી પાકો 10મો ભાગ કાઢું, અને જેટલો પાકો 10મો ભાગ કાઢું એટલી વધારાની આવક બીજા વર્ષે મને મળે છે. વાર્ષિક જે નફો હોય એમાં એટલું પ્લસ થાય. ઠાકોરજી કોઈનું રાખતા નથી, પણ સદપાત્ર હોવું કેવું, અને આપણો આશય ચોખ્ખો હોવો. ઘણી વાર નહીતર સમર્પણ કરતા. ધર્મદેવ ભક્તિ માતાને બહુ ગરીબી આવી એનું કારણ માતા પિતા સમર્પણ બહુ કરતા, પણ સમર્પણમાં વિવેક ચૂકી ગયા. એકવાર ધર્મદાદા એ રાજા મહારાજાઓના કુલ પુરોહિત હતા. રાજા મહારાજાઓના વિધિ વિધાન બધા એ કરતા હતા, બહુ શ્રીમંત હતા, રજવાડા જેવી સમૃદ્ધિ હતી. એટલે કેટલાક શત્રુઓને આંખમાં ખટકતી હતી એ શ્રીમંત. એટલે બધાએ નક્કી કર્યું કે ધર્મદાદાને ગમે એમ ભીખ માંગતા કરવા. શું કરવું? તો કે સાધુ સંતોના વેશ લઈને જાઓ, એ ઉદાર બહુ છે, ગમે એને આપે, જે માગો એ આપે, જેટલું માગો એટલું આપે. એટલે આ બધા દુર્જનો, બધા દુષ્ટો, ઈર્ષાળુઓ સાધુ સંતોના વેશ ધરી ધરીને ધર્મદાદા ભક્તિ માતા પાસે આવે અને માગીને લઈ જાય. બાના બતાવે કે અમારે આમ છે, આમ છે, આમ છે. કોઈ ગ્રહસ્થ ભિખારીના વેશમાં આવે અને દાદા જે આપે એમાંથી આ લોકો બધા મદિરા પાન ને અનાચાર ને પાપ કરે. તમે જે દાન કરો એમાંથી જે સત્કર્મ થાય એ જ્યાં વપરાય એ પુણ્ય થાય, એ પુણ્ય તમને મળે. અને તમે જે દાન કરો ને એમાંથી જો પાપ થાય, ખોટે માર્ગે વપરાય, તો એનું પાપ પણ કોને લાગે? કોને લાગે? અને ઓલા લોકોએ ધર્મદાદાના દાનમાંથી અધર્મ કર્યો ને એનું દાદાને ફળ મળ્યું. અને એટલા માટે દેવાનંદ સ્વામીએ લખ્યું છે, વિવેકી નરને એમ વિચારીને જો, વિવેકી નરને એમ વિચારીને જો, કૃપાતરને દાન દેવ તે, કૃપાતરને દાન દેવ તે, બીજ ખારના ભોગો રે. વિવેકી નરને એમ વિચારીને જો, આમી ક્રોધી લોભી લંપટ ઘોડા બોલા ખાવે, આમી ક્રોધી લોભી લંપટ ઘોડા બોલા ખાવે. અન્ન ધન વસ્ત્ર તેને આપે, અન્ન ધન વસ્ત્ર તેને આપે, દેશે કીને વાવે. વિવેકી નરને એમાં વિચારીને જો, ઇન્દ્રિય 5 છઠ્ઠું મન જીતા તે હરિદાસ કહાવે. ઇન્દ્રિય 5 છઠ્ઠું મન જીતા તે હરિદાસ કહાવે. વાલી વસ્તુ એને આપી, વાલી વસ્તુ એને આપી, અંત ગણી થઈ આવે રે. વિવેકી નરને એમ વિચારીને જો, વિવેકી નરને
પોતાના સ્વાર્થ માટે, પોતાની સુખાકારી માટે, મોજશોખ માટે ના જીવતા. એવું કાર્ય હોય કે જ્યાં કાર્ય કરનારાને પણ કોઈને સ્વાર્થ ન હોય, એ ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, કેવળ ને કેવળ મહારાજના મિશન માટે કામ કરે, એવા ઠેકાણે કરેલું સમર્પણ છે. સ્વામી કહે છે કે વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ. તમે ગ્રહસ્થ લગભગ દાન પુણ્ય કરતા હોય તો એટલી તો ઈચ્છા હોય હો, ભાવસે બોલો જય સ્વામિનારાયણ. ઘણા તો છે ને આમ તક જોતા હોય કે ક્યારે જાજા સંતો ભેગા થાય છે. કેમ તો કે રસોઈ આપી છે, કેમ તો કે હારી વાવણી, હારી સીઝન હોય ને હારું ખેતર હોય ત્યાં વાવીએ તો જલ્દી મળે, અને મળે. પણ આવા હોય દુર્બલ સુદામે આણી દીધા, મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા રે. વિવેકી નરને એમ વિચારીને જો, દ્રૌપદીએ નિજ ચીર વધેરી, બાંધું હરીને હાથે. દેવાનંદ કહે ભરી સભામાં, આપ્યા દીને નાથે રે. વિવેકી નરને ડોક્ટર આખી જિંદગી પાટા બાંધે, કેટલાયને બાંધે, મોક્ષ થાય? દ્રૌપદીએ પાટો બાંધ્યો, ઠેકાણે બાંધ્યો. સદપાત્ર હોવું જોઈએ. અને એટલા માટે શાસ્ત્રીજી મહારાજ સાધુને બહુ વઢતા. શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા હોય એવા કેટલા ભક્તો બેઠા છે. વાહ, સરસ, ધન્યવાદ. ભાગ્યશાળી. શાસ્ત્રીજી મહારાજ તો બહુ સાધુને વઢતા. સ્વામી કહેતા, સ્વામી કે આપણે સાધુ હું કામ થયા છીએ? તમારે તો મહેનતની કમાણી હોય, અમારા સાધુને ધર્માદાનું ખાવા. અને ધર્માદાનું ખાઈને જો એ આરામ કરે, તો ધર્માદાનું અન્ન છે ને એ પચે નહીં, આંતરડા કાઢીને બહાર નીકળે. અને એટલા માટે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે સંતો એ હરિભક્તો છે, એ પરસેવો પાડી અને 5 પૈસા કમાય. ગ્રહસ્થ હોય તો એના દિલમાં ભાવના હોય કે ક્યાંક સેવા સમર્પણ કરીએ. હવે સમાજમાં બીજે ત્રીજે ઠેકાણાની ખબર ના હોય, પણ કે આ સંતો શાસ્ત્રીજી મહારાજ આ ગુરુકુલના હારા કાર્ય ચાલે છે, ગુરુકુલના માધ્યમથી વિદ્યા, સદવિદ્યા, બ્રહ્મ વિદ્યાની પ્રવૃત્તિ થાય છે, ગરીબ બાળકો ભણે છે, સમાજ સેવાની પ્રવૃત્તિ થાય છે, તો હાલો અહીંયા આપી. સ્વામી કે એ તો 5-50 રૂપિયા જેથી જેવી શક્તિ આપીને જતા. શાસ્ત્રીજી મહારાજ કહેતા, સ્વામી કે સંતો અમે એવા દિવસો જોયા છે, એવા ઘર જોયા છે. જુનાગઢ પ્રદેશના ગામડા ફરતા સાધુ આવવાના હોય ને, તો છોકરાની માં હોય, સત્સંગી ઘર હોય, દીકરો ખાવા બેસે તો 2 ઘૂંટડા દૂધ ઓછું આપે. એની માં, નાનું છોકરું કે માં કેમ ઓછું આપ્યું? બેટા સાધુ આવવાના છે, થોડું દૂધ વધે, એમાંથી થોડું ઘી થાય, સંતોને આપણે રસોઈ આપી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા, સંતો ગ્રહસ્થ પોતાના દીકરાના મોઢેથી દૂધ વાળીને પાછું વાળીને એમાંથી સેવાઓ કરતા. પરસેવો પાડીને ગામડાના હરિભક્તો કાળા ઉનાળામાં મહેનત કરીને, કોઈને પૈસા વધારાના હોય, વાપરવાના ઠેકાણા ઘણા, એમાંથી એ બચાવી આપણા સ્થાનમાં આપે તો આપણી જવાબદારી બહુ મોટી છે. એમાંથી આપણા માટે ઓછામાં ઓછું વપરાય. ગ્રહસ્થને સંપત્તિ દીધી છે, આપણને ભગવાને 18-20 કલાકનો સમય દીધો છે. ગ્રહસ્થને પેટ ભરવા માટે જે 12 કલાક મહેનત કરવી પડે, આપણા રોટલાની ને કપડાની ચિંતા તો સત્સંગ કરે છે, હરિભક્તો કરે છે, સમાજ કરે છે. હવે આપણને ભગવાને 24 કલાકનો ટાઈમ દીધો છે, તો આપણે રાત દી મહેનત કરી, સમાજ અને સત્સંગ આપણને રૂપિયો આપે, આપણે એમાં આપણી મહેનત ઉમેરીને 1.25 રૂપિયો કરીને સત્સંગને પાછો આપીએ તો સાચી આપણે મહારાજની સેવા કરી ગણાય.
સત્સંગની સેવા કરી. શાસ્ત્રીજી મહારાજ તો એવા સિદ્ધાંતવાદી હતા. જે હરિભક્તો દર્શન કર્યા છે ને ખબર છે, સ્વામી જમવા માટે બેસે, ભજીયો હોય ને મરચાનું ડીટી હોય તો સ્વામી 3 વાર ચૂસી. પત્તર હોય તો પત્તરમાં છાશ કે દૂધ પીધું હોય તો સ્વામી આમ આંગળીથી આખું કોરું કરી. જે કૃષ્ણપ્રિય સ્વામી છેલ્લે સેવામાં હતા, સ્વામીએ પીવા માટે પાણી માંગ્યું હોય તો આપણી તો હવે છે જે રીત ટેવ હોય કે આખું તુંબડું ભરીને આપી દઈએ. સ્વામી 10 મિનિટ વટે. કેટલું માંગ્યું તું? 2 ઘૂંટડા. તમે કેટલું દીધું? સ્વામી કે તમને એમ લાગે કે આ પાણી તો મફતમાં આવે છે. સ્વામી કે પાણી મફતમાં આવે છે, ઉપર ટાંકામાં ચડે છે તો મોટર હાલે છે, મોટર હાલે છે તો બિલ આવે છે, તો ઈ પૈસા આપણે કમાવા જોઈએ. ઢોળી નાખી તો પાણી બગડે ને પેટમાં નાખીએ તો પેટ બગડે, દવા ખાવી પડે, તો દવાના પૈસા આપણે કમાઈએ છીએ. શાસ્ત્રીજી મહારાજ વાલા ભક્તજનો એ ધામમાં ગયા. આખી જિંદગી સ્વામી એક તેલનો ડબ્બો આવે ને પેલો 20 કિલોનો, તમે ગામડામાં ખાસ આપણે ઇન્ડિયામાં તેલનો ડબ્બો જોયો. સ્વામી એ તેલનો ડબ્બો એને ઉપરથી આડો કાપીને એની પેટી, એ સ્વામીનો જ્યારે પણ વિચરણમાં જતા એ પેટી સ્વામી લઈ જતા. આટલી પેટીમાં સ્વામીની વિચરણની 2 મહિનાની યાત્રા હોય, અમેરિકાની 6 મહિનાની યાત્રા હોય, બધી જીવન સામગ્રી ઠાકોરજીના બધા જે હરિકૃષ્ણ મહારાજ સ્વામી રાખતા એની સેવા પૂજાની સામગ્રી બધી આવી. આટલી પેન્સિલ ગોપીનાથ પુરાણી સ્વામી આપેલી. સ્વામી ધામમાં ગયા ત્યાં સુધી આટલી પેન્સિલ સ્વામી વાપરી. ગોપીનાથ પુરાણી સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદ સ્વામીના શિષ્ય. સ્વામી લખતા તો આટલું કાગળનું પાનું વધ્યું હોય કેલેન્ડરનું, અડધું પાનામાં લખાણ હોય તો અડધું ફાડીને ગાદી નીચે રાખે. ધોતિયું તૂટ્યું હોય તો કોઈ સેવકની હિંમત ન હાલે કે સ્વામીની પરમિશન વિના સ્વામી માટે નવું ધોતિયું કાઢી શકે. છેલ્લે સેવામાં હતા સંતો, સ્વામી આ ધોતિયું તૂટી ગયું છે, 4-6 મહિનાની વાર હશે. કામમાં ગયા એની પહેલાનો પ્રસંગ. સ્વામી કે લાવો. સ્વામી કે હજી આમાં હાલે એવું છે, દાંડિયું કરી નાખો. દાંડિયું કીધું કોને કહેવાય? અમે પહેરતા હોય ધોતિયું તો પછી પાટલીનો ભાગ હોય ને ઘસારો ના હોય, આ ગોઠણનો ભાગ ને ઘસારો હોય, પછી જળી જાય. એટલે વચ્ચેથી કાતર મૂકીને આમ ઉલટું જોડી નાખે ને દાંડિયું કીધું. સ્વામી કે 4-6 મહિના નીકળી ગયા. 88 વર્ષે એ મહાપુરુષ ધામમાં ગયા. આટલી મોટી સંસ્થાના જે સ્થાપક હોય, લીડર હોય, દેશ વિદેશમાં લાખો હરિભક્તોનો સમુદાય આંધેલું હતું. ભલા ભક્તજનો, આજે બહુ પ્રામાણિકતાથી વાત કરું છું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ઘડતર કરેલું. આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ એવું બોલેલા કે શાસ્ત્રીજીએ, ધર્મજીવન સ્વામીએ બાળકોનું ઘડતર કર્યું. હજારો ગરીબ બાળકોને એના જીવન ઉગાર્યા, એને સુખી કર્યા, એનું ઘડતર કર્યું. એ તો સંપ્રદાયની સેવા કરી, પણ એણે જે સાધુઓ ઘડીને સંપ્રદાયને આપ્યા એ સંપ્રદાયની મોટામાં મોટી સેવા છે. આજે ગુરુકુળમાં 275 સાધુ છે. કેટલાય ડોક્ટર, એન્જિનિયર, ગર્ભ શ્રીમંતના દીકરાઓ છે. 275 માંથી જાણીને આશ્ચર્ય થશે, 90% સાધુની ઉંમર 20 વર્ષથી લઈને 35-40 વર્ષની ઉંમરના 90% સાધુ. 20 થી 40 વર્ષ. આજે વાલા ભક્તજનો, કોઈ ગરીબ માણા પણ હાંધેલું પહેરતા નથી. અમારા સાધુના ધોતિયામાં ક્યાંક ક્યાંક નજર કરો તો કેટલાય સાધુ. અરે હરિપ્રસાદ સ્વામી હતા, જિંદગીભર નવું ધોતિયું કાઢ્યું. આપણે પૂછીએ ભક્તિવલ્લભ સ્વામી, ઘણા એ ભક્તિવલ્લભ સ્વામી સાધુ થયા ત્યારથી એમણે નવું ધોતિયું પોતા માટે. અમારા નાના સાધુના ધોતિયા નીકળ્યા હોય એ ક્યાંકથી ગોતી આવે અને એ હાંધીને પહેરે. જે મહંત સ્વામી છે, નેક્સ્ટ ગુરુ મહારાજ સ્વામી પોતાની હયાતીમાં બધી જવાબદારી સ્વામીને સોંપી છે. આજે સ્વામીની જો તમે બાજુમાં કદાચ જાઓ, તમે અમેરિકા સ્પ્રિંગફીલ્ડમાં હતા, હું સ્વામીનું ધોતિયું સવારે ધોવા ગયો. એટલે મેં સ્વામીની સેવામાં એ વખતે હરિવત્સલ સ્વામી, એટલે મેં હરિવત્સલ સ્વામીને પૂછ્યું કે સ્વામીના ધોતિયા આવા કેમ છે, આમ
માંડ માંડ આમ ધોતી વખતે ધ્યાન રાખવું પડે. જરાક જો બળુકા ભજન સ્વામી જેવા હોય, ભજન સ્વામીને યાદ કરીએ ને, તમને બધાને ખૂબ લાડ લડાવ્યા છે અને ખૂબ રાજી કર્યા છે. મજબૂત હાથ હોય, મજબૂત હાથ હોય તો ધોતી તૂટી જાય. એટલે હરિવત્સલ સ્વામી કે સ્વામીના બધા ધોતી આવે છે. સ્વામીની ચાદરમાં આજે બે ત્રણ જગ્યાએ તમને ગુરુ મહારાજ આ સ્થાને છે. 275 સાધુ શિષ્ય તરીકે છે. એકને બોલાવો ને 5 દોડતા આવે. આ મોટા સંતો વાળા ભક્તજનો પોતાની ઓછામાં ઓછી, સંતો નાના સાધુની સેવા ઓછામાં ઓછી કરે એવું ઈચ્છે. કાયમી વડીલ સંતો એવું માને છે કે આ બધા સાધુઓ આવ્યા એ અમારા માટે નથી આવ્યા, મહારાજ માટે. એનો અમારે માટે અમે ઉપયોગ કરીએ તો અમે મહારાજના સાચા સેવક ન બનીએ. મહંત સ્વામી વર્ષોથી હૈદરાબાદમાં બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ સંતો સંભાળતા હોય. એટલે સ્વામીએ કહ્યું કે ભાઈ મેં નક્કી કરેલું છે, સ્વામી કે સાધુ થયો ત્યારથી સેવા વિના ના રહેવું. એટલે સ્વામી કે હું ક્યાંક ડિપાર્ટમેન્ટ સંભાળીશ. એટલે સંતો કે સ્વામી તમે રહેવા દો. સ્વામી કે ના. તો સ્વામી તમે શું સંભાળશો? સ્વામી કે હું ગૌશાળા સંભાળીશ અને ઠાકોરજીનો બગીચો. ત્યારથી લઈને 1994-95 કે 96 હૈદરાબાદ ગયા, ત્યારથી લઈને આજ સુધી સ્વામી હમણાં સુધી હૈદરાબાદ હતા, છેલ્લા વર્ષોથી અહીંયા રાજકોટ આવ્યા. ગૌશાળાનો વિભાગ અને બગીચાની સેવા સ્વામી સંભાળે. ગોવાળ જતો રહ્યો હોય તો છાણ વાસિતાની ચિંતા સ્વામી કરે. ગાયોને ટાણે નિરણકુંડો થયો છે, પાણી પવાણું છે કે નહીં, રોજ સાંજે 5 વાગે સ્વામી ઓલું કટિંગ કરવાનું મશીન લઈને ઠાકોરજીના બગીચામાં જાય, શાકભાજીના બગીચામાં નીંદે, ગોળે. હવે તો સ્વામી રાજકોટ આવી ગયા એટલે પણ જ્યારે જ્યારે હૈદરાબાદ જાય તો વળી સ્વામી બગીચામાં પહોંચી જાય, ગૌશાળા પહોંચી જાય. એટલે એક દિવસ સ્વામીએ પૂછ્યું, સુકોલભ સ્વામીએ કે સ્વામી તમે હવે આપણે માણા રાખી લઈએ, તમે આ સેવા હું કામ કરો છો? સ્વામી કે જો મહારાજે સાધુની સેવા કરી. મહારાજે કહ્યું છે આ સત્સંગમાં આપણે દાસના દાસ થવાનું છે. સ્વામી કે કોક સાધુ અમારું પત્તર ધોવે, કોઈ સાધુ અમારે માટે ભાજી બનાવે, પથારી કરી દે, ધોતિયા ધોવે. હવે અમે એ સાધુની તો કઈ સેવા કરી ન હતી અને કરવા જઈએ તો બિચારા સાધુને સંકોચ થાય. એટલે સ્વામી કે ગૌશાળાની સેવા કરીએ, શાકભાજીની સેવા કરીએ તો એમાંથી જે કંઈ દૂધ હોય અને શાકભાજી હોય એ મહારાજના થાળમાં ને સંતોના થાળમાં વપરાય. એ સંતોના ઉપયોગમાં આપણી સેવા આવી એટલે આપણે દાસના દાસ થઈ ગયા. ગુરુ મહારાજ આજે આ સ્થાને છે. પૂજ્ય મુનિ સ્વામી 30-40 વર્ષથી ગુરુ મહારાજની સેવામાં છે. સ્વામી ઠાકોર જમાડવા આવ્યા હોય, સ્વામીએ કોઈ દિવસ ભલામણે કરી હોય કે આજે આનું શાક બનાવજો, એક પણ પ્રસંગ નહીં કે એક પણ દિવસ. જમવા આવ્યા હોય સ્વામી ક્યારેય જિંદગીમાં માગ્યું નથી કે આ પીરસ. આજે ધર્મવલ્લભ સ્વામી આટલા મોટા સ્થાને હોય, એમની વિદ્વત્તા, એમનું જ્ઞાન, એમની કાર્યશક્તિ, આચાર્ય મહારાજ જેને યાદ કરે સંપ્રદાયના ઉત્સવો માટે, આજે એમનો કોઈ સેપરેટ રૂમ નથી. કોઈ સાધુનો, નાનાથી લઈને મોટા સાધુને કોઈને બેંક એકાઉન્ટ નથી, કોઈને પર્સનલ રૂમ નથી, પર્સનલ કોઈને બાથરૂમ બ્લોક નથી. ધર્મલોક સ્વામી આજે 1990માં સુરત ગુરુકુળ થયું, અદ્યાપી પર્યંત બધા સાધુની સાથે સમૂહ હોલમાં ભોંય પથારી ઉપર સૂવે છે. હજી એનાથી એક છેલ્લી વાત, આપણા મોટા સંતો એવું ઈચ્છે, કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના બધા સંતોને સ્પષ્ટ આદેશ, ગુરુકુળનું કોઈ પણ જગ્યાએ ડેવલપમેન્ટ ચાલુ થાય તો સૌથી પહેલા વિદ્યાર્થીનું છાત્રાલય બને, વિદ્યાર્થીનો ભંડાર બને, સ્કૂલ હોસ્ટેલ બને. સાધુએ તો પહેલા જ આવવું પડે, પછી તો બાંધકામ ચાલુ થાય તો ભીત ને દિવાલો ઊભી થઈ જાય ને પતરા નખાય જાય. તમારા જેવા હરિભગત આવે બહુ ચિંતા ન કરે એટલે થોડીક થર્મોકોલની કે સસ્તી સીલિંગ કરી નાખે.
હરિભક્તો માટેના ઉતારા થતા હોય, વિદ્યાર્થીના છાત્રાલય બનતા હોય, હોસ્ટેલ બનતા હોય તો સારામાં સારું મટીરિયલ વપરાય આપણા સંસ્થાના બજેટમાં. અને સંત આશ્રમનું ડેવલપમેન્ટ થતું હોય તો સસ્તામાં સસ્તું. સેકન્ડ કેટેગરીની ટાઇલ્સ મળતી હોય તો ફર્સ્ટ ક્વોલિટીની વાપરવાની નહીં. અને ચકલી નળથી હાલતું હોય તો હારા નળ વાપરવાના નહીં. પ્લાસ્ટિકની સ્ટોપર દરવાજામાં બાથરૂમમાં હાલતી હોય, બાથરૂમને તો દરવાજા હોય ને ટોયલેટમાં, તો સ્ટીલની નાખવાની નહીં. આજે તમે ગુરુકુલ ક્યારેક પધારો, મારી ખાસ વિનંતી છે, સંત આશ્રમની મુલાકાત લેજો. ઘણી જગ્યાએ સાધુ આશ્રમમાં છે ને, ઘણી જગ્યાએ એન્ટ્રી ન હોય, પણ આપણા સંત આશ્રમ 24 કલાક ખુલ્લા હોય. ગમે ત્યારે ગમે એને જ્યાં વિઝિટ કરવી હોય ત્યાં કરી શકે. પણ શાસ્ત્રીજી મહારાજનું આ ઘડતર છે. સ્વામી એવું કહેતા કે તો આપણે સેવા કરી ગણીએ. વિદ્યાર્થીઓ, શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ ગ્રહસ્થના છોકરા નહીં સમજતા, એ ભગવાનના દીકરા છે. આજે આપણા ભંડારી સાધુ હોય, છાત્રાલયનું સંચાલન કરનારા સાધુ હોય, 2,000 વિદ્યાર્થી માટે રોજ રહોડા કરવાના. તમારે બે ચિંટુ પિન્ટુ બે હોય ને, વર્ણીને વીર, તો એનું મેનુ આપણે એને સંતોષકારક થતું ન હોય. એકને આ ખાવું હોય, એકને આ ખાવું હોય. હવે 2,000 ને રોજ સાચવવાના, અને બધા અલગ ગોળાનું અલગ ઘરનું પાણી પીને આવતા હોય. તો છોકરા તો બાળક હોય. ઘણી વાર બાળકો નારાજ થાય, ક્યારેક બાળકો બીજું ત્રીજું કરે, એવું બધું થાય. છતાંય સંતો મહિમાથી સહન કરી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ભગવાનના દીકરાઓ છે, એની સેવા એ સ્વામિનારાયણ ભગવાનની સેવા છે. ગ્રહસ્થ આપણને અન્નવસ્ત્ર આપે છે, તો હરિભક્તોના ઘરે આપણે હાવની લઈને વાળવા જઈએ તો થોડા હરિભક્તો આપણને વાળવા દે. પણ એના દીકરાઓ ગુરુકુલમાં આવે, કાં તો દેશ વિદેશમાં સત્સંગ મંડળો ચાલતા હોય, એના બાળકો દીકરા દીકરીઓ આવતા હોય સત્સંગમાં, તો એને માટે આયોજનો કરીએ, સેવા કરીએ, આપણે ઉજાગરો કરીએ, તો એ હરિભગતની સેવા કરી ગણે. અને હરિભગતની સેવા કરીએ તો મહારાજની સેવા કરી ગણે. અને મહારાજ રાજા આપણા પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીને આજે યાદ કરીએ. સ્વામી પોતે ગુરુકુલનું શરૂઆત થઈ, પહેલા વહેલા સ્વામી છાત્રાલય સંભાળતા. ગુરુકુલની માં કહેવાય. માંદા સાધુ હોય અને કંઈક એ જમાનામાં દવાઓ નહીં, તો સ્વામી ઓહડિયા રાખતા, પોતે લઢી વાટીને ખવડાવે. વિદ્યાર્થી બીમાર હોય અને એને ઉલટી થાય તો સ્વામી પોતાના હાથમાં ઉલટી લઈ લે. વાલા ભક્તજનો, આપણે ભાગ્યશાળી છીએ. આવી પવિત્ર પરંપરા અને વિશ્વાસપાત્ર આવા સદગુરુનું શરણું મળ્યું છે. આવી પવિત્ર વિશ્વાસપાત્ર સંસ્થા મળી છે. કેવળ ને કેવળ સત્સંગીના છોકરાની સેવા કરે એમ જ નહીં, કોઈ પણ દૈવી જીવની સેવા કરે. શાસ્ત્રીજી મહારાજે ટ્રસ્ટેડ ડીડમાં લખાયું છે, ભારતની દૈવી પ્રજાના ઉદ્ધાર માટે આ ગુરુકુલ કર્યું છે. આજે 40,000 બાળકો ભણે છે. ક્યારે કોઈ સાધુ કોઈનું કાંટું પકડીને કોઈ વિદ્યાર્થીને પૂછે એવું બને નહીં કે તારા મા બાપ કઈ સંસ્થામાં માને છે, કયા ગુરુને માને છે, સ્વામિનારાયણ છે કે વૈષ્ણવ છે. ક્યારે સમાન ભાવથી, ઉદાર ભાવથી બધા સત્સંગીના છોકરાની કે બિન સત્સંગીના છોકરાની સેવા થાય, એ ભગવાનને ઓળખે, સંસ્કારી બને, અને એ બાળકો આગળ જઈને એના પરિવારને આગળ વધારે, સમાજને આગળ વધારે, એના પરિવારનું નામ રોશન કરે અને આદર્શ રાષ્ટ્રભક્ત અને ભગવત ભક્ત થાય. આવા ભાવથી વાલા ભક્તજનો આ સેવા માર્ગ ચાલે છે. આપણું અહીંયા લંડનમાં પણ આ કાર્ય ચાલે છે. તમે બધા ભક્તો ખૂબ સેવા કરો છો. સાચું ઠેકાણું છે. અહીંયા સેવા કરીએ વાલા ભક્તજનો, એ સત્સંગની સેવા, એ મહારાજની સેવા છે, શાસ્ત્રીજી મહારાજની સેવા છે, અને ગુરુ મહારાજની સેવા છે. ત્યારે એવા ભાવથી આપણે ઓ માય ગોડ યુઝ મહારાજને કાયમી કહેવું. આ સત્સંગ માટે આપણને ખૂબ મહારાજ સેવાના અવસર આપે, તક આપે, અને એ માટે માગવું, મહારાજને માગવી, મહારાજની પાસે શક્તિ પણ માગવી, કલા કૌશલ્ય પણ માગવા, આર્થિક પણ માગવું, પણ સત્સંગની સેવા માટે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. મહારાજ આપણને સેવા કરવાનું ખૂબ બળ આપે અને આ સત્સંગમાં ખૂબ થાય એટલી આપણે સેવા કરતા રહીએ. આવતીકાલે છેલ્લો દિવસ છે. હજી શરીરથી સેવા અને ઇન્દ્રિયો અંતકરણથી સેવા, એ સેવા બાકી, એનું વિવેચન આપણે આવતીકાલે કરીશું. અને છેલ્લે સેવા કરીએ પણ સાથે સેવક ભાવ રાખીને સેવા કરીએ, એ છેલ્લો ટોપિક આપણે આવતીકાલે લઈશું. અત્યારે 2 મિનિટ મહારાજના નામની ધૂન કરી અને ત્યારબાદ સભા સંચાલક શ્રી સૂચના આપે.
એ સૂચનાનું શ્રવણ કરીને આપણે છૂટા પડીશું. સ્વામી